તમારો છે તે સોમનાથ છે દ્વારકાથી બધાને અને આજે આપણે બનાવવાના છે તે છે તે આપણે એવી રેસીપી બનાવવાની છે જે મેં ક્યારેય વિચાર્યું નહીં હોય કે તેમાંથી બને છે કે નહીં. તો તેના માટે આપણે પાકેલા કેરીનો રસ તે આપણે બનાવતા હોય છે. પણ છે તમે કાચી કેરીનો રસ તમે ક્યારેય નહીં બનાવ્યો હોય તો આપણે છે કાચી કેરીનો રસ અથવા શરબત આપણે બનાવવાના છે. તમે રસ કહો તો પણ ચાલે છે, શરબત કહો તો પણ ચાલે છે. તો તે કઈ રીતના બને છે તે હું તમને બતાવું છું. કોઈ ઓળખી પણ નહીં શકાય કે આપણે છે તે કેરીમાંથી બનાવેલું છે તે. એટલા માટે તમે ચોક્કસ બનાવશો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો, લાઈક કરી દેશો, શેર કરી દેશો અને કોમેન્ટમાં બતાવશો તમને આ વિડીયો કેવો લાગે છે. અહીં તમે જોઈ શકો છો કે આપણે છે કેરીનું શરબત અથવા રસ બનાવવા માટે થઈને અહીં આપણે છે તે 4 છે તે મોટી સાઈઝની આપણે કેરી લઈ લીધી છે આ રીતના. અને હવે છે તે આપણે કેરી લીધી છે તેની અંદરથી આપણે કઈ રીતના બનાવવું તે હું તમને બતાવવાની છું. તેના માટે થઈને અહીં પહેલાં તો આપણે કેરી છે તે આ રીતના આપણે છે તેની આપણે છાલ પાડી નાખવાની છે. છરીની મદદથી આપણે છે તે કેરીની છાલ પહેલાં પાડી નાખીએ, કેમ કે જો જે પાકમાંથી કેરી આવી ગઈ હોય છે તેની છે તો ખટાશ છે તો ઓછી થઈ ગઈ હોય છે. એટલા માટે થઈને તમે જો જે પાકમાંથી કેરી આવે છે ત્યારે તમે શરબત બનાવો તો પણ ચાલે છે. તમે જોઈ શકો છો કે આપણે છે તે કેરી છે તે આપણે ફોલી નાખી છે, છાલ પાડી નાખી છે મતલબમાં. તો હવે છે તેને આપણે છે તે આપણે કટ કરવાની છે. તો આ રીતના આપણે છે તે નાના નાના ટુકડા કરીને આપણે તેને આપણે કટ કરી નાખશું. તેને આપણે ઊભી અને આડી આપણે પહેલાં તો સીધું કરી નાખશું અને પછી છે તેને આપણે કટ કરી નાખશું. એટલે છે તે આપણે આસાનીથી આપણે પીસી શકીએ છીએ આપણે કેરીને. એટલા માટે થઈને આપણે આ રીતના છે તે આપણે કટ કરી નાખીએ બધી કેરીને. એટલે છે તે આપણે છાલ પાડીને આપણે કટ કરી નાખીશું એટલે આસાનીથી આપણે બનાવી શકીએ છીએ. અને જો તમે આ રીતના તમે બનાવશો તો બધાને શરબત પણ ભાવશે અને છે તે આ રીતના આસાનીથી તમે બનાવી શકો છો. અને તમે આ રીતના કરશો તો ફટાફટ થઈ જશે. આ રીતના તમે આકા પાડીને કે ટુકડા કરીને તમે કરશો તો શરબત છે તે બનવામાં કંઈ વારી નહીં લાગે અને ફટાફટથી થઈ જશે. અને તમે જોઈ શકો છો કે આપણે છે તે આ રીતના આપણે છે તે આ કેરીમાંથી આપણે છે તે પાડી નાખી છે. છાલ પાડી અને ટુકડા કરી નાખ્યા છે નાના નાના. અને આ રીતના આપણે છે તે બધા છે તે આપણે ટુકડા કરી નાખશું આપણે. અને આ રીતના તમે જોઈ શકો છો કે આપણે છે તે બધા ટુકડા કરી નાખ્યા છે આ સાઈઝના આપણે નાના નાના. તો હવે આ રીતના આપણે નાની સાઈઝના આપણે છે ટુકડા કર્યા બાદ હવે તેને આપણે છે તો અહીં આપણે મિક્સર જાર લીધું છે. તો આપણે મિક્સર જારની અંદર આપણે નાખી દઈશું. જે આપણે ટુકડા કરીને નાખ્યા છે તેને આપણે પહેલાં નાખી દઈશું. પછી તેની અંદર કઈ કઈ સામગ્રી નાખવાની છે તે પણ હું તમને બતાવું છું. અને પીસ્યા પછી પણ તેની અંદર કઈ સામગ્રી નાખવાની છે તે હું તમને બતાવું છું, જેથી કરીને તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમે જોઈ શકો છો કે આપણે છે તેની અંદર છે તે આપણે કેરીને કટ કરીને આપણે નાખી દીધા છે ટુકડા કરીને. હવે છે તેની અંદર નાખવાનું છે તે છે આપણે છે તે નાખી દઈશું. પહેલાં આપણે તેની અંદર ખાંડ છે તે પીસી કરી રાખી છે તે આપણે નાખી દઈએ. આ રીતના જો તમે છે ખટાશ છે જે મુજબ તમે રાખવા માગતા હોય છે તે પ્રમાણે તમે બેલેન્સ કરી શકો છો ખાંડ નાખીને. અહીં આપણે છે તેના અંદર છે તે આપણે ખાંડને છે તે પીસી કરી રાખી દે. જો તમે આખી ખાંડ નાખી જશો તો પણ છે તેમાં પીસાઈ જતી હોય છે મિક્સર જારની અંદર બધી ભેગી એકસાથે. પણ આપણે છે તે ખાંડનો પાવડર જ લીધો છે તો તેને આપણે છે તેની અંદર નાખી દઈશું. ને હવે છે તેની અંદર આપણે નાખવાનું છે તે જે આપણે છે તે જે આપણે ગ્રીન કલર આવે છે તે આપણે લીધો છે. તો અહીં આપણે ગ્રીન કલર નાખી દઈશું જેથી કરીને કોઈ જરાય ઓળખી પણ ન શકે કે આપણે છે કેરીનું શરબત બનાવેલું છે તે. એટલા માટે થઈને તમે ગ્રીન કલર ચોક્કસ નાખજો. હવે તેની અંદર આપણે પાણી નાખી દઈશું. આપણે અડધા ગ્લાસ જેટલું આપણે પાણી નાખી દીધું છે મતલબમાં. તો હવે છે તેની અંદર છે તો હવે આપણે સારી રીતના આપણે મિક્સ કરી લઈશું. ને એટલે છે તે પીસી નાખીએ એટલે છે તે પરફેક્ટ થઈ જશે. મિક્સ થઈ જાય એટલે છે તમે જોઈ શકો છો કે મિક્સરના પીસ્યા બાદ આ રીતનું આપણું શરબત બની ગયું છે. અને કેવું સરસ મજાનું બની ગયું છે. તો આ રીતના તમે ચોક્કસ બનાવશો અને કોઈ ઓળખી પણ ન શકે કેવું બન્યું છે તે. તો અહીંયા આપણે છે તે સાલની હોય છે, ગળણી હોય છે તેની મદદથી છે તેને આપણે આ રીતના આપણે ગાળી નાખવાનું છે, જેથી કરીને કોઈ પણ ગઠ્ઠા અથવા છે તે કેરીના ટુકડા રહી ગયા હોય છે તો છે તે નીકળી જાય. એટલા માટે થઈને આપણે છે ને આ રીતના આપણે છે તે બધી છે તે શરબતને આપણે છે તે કરી નાખીએ રેડી આપણે ગાળીને. તમે જોઈ શકો છો કે આપણે છે તે શરબતને રેડી કરી નાખ્યું છે ગાળીને. એકદમ ઘટ એવું આપણું શરબત બનીને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો. અને આને તમે રસ કહો છો તો પણ આ રીતે કાચી કેરીનો રસ પણ કહી શકાય છે. હવે તેની અંદર આપણે કઈ કઈ વસ્તુ નાખવાની છે તે હું તમને બતાવવાની છું.
જેથી કરીને તમે બ્લોગમાં કન્ટિન્યુ છો તેના માટે થઈને અહીં આપણે છે તે એક આપણે ગ્લાસ લીધા છે આ રીતના. કેમ કે આપણે ગ્લાસ લીધા છે તે ગ્લાસની અંદર આપણે છે તે કઈ વસ્તુ નાખવાની છે તે હું તમને બતાવવાની છું. તેની અંદર છે તે આપણે પહેલાં તો આપણે છે તે પાણી એડ કરી દેવાનું છે. કેમ કે આપણે પાણી એડ કરી દઈશું. પહેલાં ઠંડુ પાણી છે આપણે ફ્રીજમાંથી લીધું હોય છે તે પાણી એડ કરવાનું. એટલે છે તો આપણું શરબત બધા જેવું જ બનવાનું છે અથવા રસ છે તો આપણે બધા જેવો જ બને. એટલા માટે થઈને પહેલાં તો આપણે છે તો અડધા ગ્લાસ જેટલું આપણે પાણી એડ કર્યું છે ને હવે તેની અંદર છે તો આપણે કેરીનો રસ અથવા શરબત બનાવીને રાખ્યું છે તે આપણે નાખી દઈશું આ રીતના. અને તે નાખી દઈશું તો કોઈ ઓળખી પણ નહીં શકે કે છે તે કેવું નામ બનાવેલું છે તે. અને હવે છે તેની અંદર આપણે નાખવાનું છે તે આપણે નાખી દઈએ. તે અહીં આપણે છે તે મસાલો લીધો છે જે ચાટ મસાલો આવે છે તે જ આપણે યુઝ કરવાના છે. કેમ કે તેને તમે સ્કાઈપ પણ કરી શકો છો, ન નાખો તો પણ ચાલે છે, પરંતુ તે નાખ્યા છે તેનો ટેસ્ટ છે બધું સારું આવે છે. એટલા માટે થઈને અહીં આપણે છે તેની અંદર મસાલો નાખી દીધો છે તમે જોઈ શકો છો. અને અહીં છે તે એકદમ સરસ મજાનું આપણું શરબત બનીને રેડી થઈ ગયું છે. અને કોઈ ઓળખી પણ નહીં શકે કે આપણે છે તે કેમાંથી શરબત બનાવી ગયું છે તે. તો એટલા માટે તમે ચોક્કસ બનાવજો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે તે. અને જો તમે આ રીતના બનાવશો તો બધા લોકોને છે તે ભાવશે પણ શરબત અને છે તે બધાનું ફેવરિટ પણ બની જશે. તો ચોક્કસ બનાવ.